મારું નામ છે ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા. હું સોમનાથથી છું. મેં પ્રારંભિક અભ્યાસ બેટ દ્વારિકા સંસ્કૃત પાઠશાળામાં 12 ધોરણ સુધી મીડિયમ સંસ્કૃતથી કર્યું. એમના પછી 10 વર્ષ સુધી હું વારાણસીમાં રહ્યો. ત્યાંથી મેં કોલેજ, MA, PhD, નેટ ત્યાંથી હું થયો. 10 વર્ષ વારાણસીમાં રહ્યો, જેમાં વેદ, ઉપનિષદ અને પુરાણોનું અધ્યયન કર્યું મેં. એમના પછી નેટ પછી પણ મેં પ્રોફેસર તરીકે પણ સર્વિસ કરી, અધ્યાપક તરીકે પણ સર્વિસ કરી, અને પછી ઘણા સમયથી છેલ્લા 13 વર્ષથી હું કથા ક્ષેત્રમાં છું. 4 વેદો ઉપર, 18 પુરાણો ઉપર અને 6 શાસ્ત્રો ઉપર મેં કથા કરેલી છે. રામચરિતમાનસ, શ્રીમદ દેવી ભાગવત, યોગ વાસિષ્ઠ રામાયણ, મહાભારત, ગણેશ પુરાણ, એવા અનેક પુરાણો ઉપર, શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર 10 દિવસ સુધી, એક મહિના સુધી મેં કથા કરેલી છે. મોટાભાગના બધા વિષયો ઉપર કથા કરવાનો ઉદ્દેશ્ય, હવે અમારી કથા ભુજમાં 18 સ્મૃતિઓ ઉપર થવાની છે અને 10 ઉપનિષદ ઉપર કથા વારાણસીમાં થવાની છે. એટલે જેમ લોક સાહિત્ય લોકો સુધી પહોંચ્યું છે, એમ વૈદિક સાહિત્ય લોકો સુધી પહોંચે. એટલે અમારો પ્રયાસ એવો છે કે 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રો, 18 સ્મૃતિઓ અને 10 ઉપનિષદો બધા સુધી પહોંચે. સામાન્ય લોકો એને સમજી શકે, આત્મસાત કરી શકે, એના વિશે જાણવું હોય, માહિતી મેળવવી હોય તો યુટ્યુબના માધ્યમથી મેળવી શકે. એવા માટે અમારી એક યુટ્યુબ ચેનલ પણ છે, ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, જેમાં મોટાભાગના આ બધા પુરાણોની ચર્ચા છે, વેદોની ચર્ચા છે. 1 માસ સુધી પૂજ્ય કાશ્મીરી બાપુને ત્યાં મેં કથા કરી, એનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં એનો રેકોર્ડ છે. આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી દેવવ્રતજીએ મને વિદ્યા વાચસ્પતિ, ડૉક્ટર ઓફ લિટરેચરનો પણ પુરસ્કૃત કરેલો છે. પૂજ્ય મોરારી બાપુએ મને વ્યાસ એવોર્ડથી હમણાં આ જ વર્ષે સન્માનિત કર્યો છે. મૂળ વાત એ છે, સંસ્કૃત અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર થાય એના માટે નિરંતર કથા કરતા રહીએ છીએ. આપના યુટ્યુબના ચેનલના માધ્યમથી સૌને એક સંદેશો આપવા માગું છું કે આ સંદેશ છે, જેવી રીતે લોક સાહિત્ય ઘરે ઘરે પહોંચ્યું છે, એમ વૈદિક સાહિત્ય પણ લોકો સુધી પહોંચે. સૌરાષ્ટ્રના લોકો સાથે મળે તો અન્ય કોઈ લૌકિક ચર્ચા કરવાની જગ્યાએ પુરાણની ચર્ચા કરે, વેદની ચર્ચા કરે, ઉપનિષદની ચર્ચા કરે. એવો મારો ધ્યેય છે કે દીકરી રોટલો ઘડવા માટેની માં કહે કે સાંજનો સમય થઈ ગયો, રોટલો ક્યારે બનાવીશ? ત્યારે એની દીકરી જવાબ આપે કે હું માં આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરી અને કરીશ. અથવા એ જવાબ આપે કે સાંજના સમયે કે હું અત્યારે આ સાંજના સમયે હું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અને પછી રોટલો બનાવીશ. અથવા એ ચર્ચા કરે કે આ સમયે એક ઉપનિષદના